તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનો આજના તાજા નવા હવામાન સમાચારમાં। મિત્રો તમને જણાવી દઈએ તો આ વર્ષનું એટલે કે 2025નું પ્રથમ વાવાઝોડું આવવા જઈ રહ્યું છે, તેને લઈને નવી અપડેટ સામે આવી છે, તેના વિશે આ વિડીયોમાં વાત કરીશું। સૌથી પહેલા મિત્રો તમને સમજાવી દઈએ તો ગુજરાત અને બંગાળની ખાડી ઉપરથી એક મોટી સિસ્ટમ પસાર થઈ રહી છે। જોઈ શકો આ બંગાળની ખાડી અને અરબ સાગરનો વિસ્તાર છે, ત્યાં મિત્રો જોઈ શકો અત્યારે પ્રોપર એક ચોમાસાની વરસાદીય સિસ્ટમ લાગુ થઈ ગઈ છે, લો પ્રેશરીય સિસ્ટમો બનવા લાગી છે। એટલું જ નહીં પરંતુ મિત્રો એક વરસાદનું દબાણ પણ ક્રિએટ થઈ ગયું છે, જેને લઈને આવનારા 5 થી 10 દિવસની અંદર વાતાવરણમાં એકાએક મોટો પલટો આવવા જઈ રહ્યો છે। તો મિત્રો આ દરેક માહિતી વિશે વાત કરવાની છે, કારણ કે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો કે બંગાળની ખાડીની અંદર જે છે તે અત્યારે એક ચક્રવાતી એટલે કે વાવાઝોડાની સિસ્ટમો જે છે તે એક્ટિવેટ થઈ ગઈ છે। તેને આધારે અમારી જે છે તે કેટલીક આગાહીઓ છે, આગાહીઓ છે તેના વિશે મિત્રો વાત કરીશું, કારણ કે આવનારા 10 દિવસ એટલે કે 11 થી લઈને જે 20 એપ્રિલ વચ્ચેનો સમયગાળો છે, આ 10 દિવસ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં અને ભારતના વાતાવરણમાં એકાએક મોટા પલટાઓ આવવાની ભીતિ જે છે તે મિત્રો સેવાઈ રહી છે, તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે આજના આ મહત્વના વિડીયોની અંદર। ટૂંકમાં મિત્રો આ વિડીયોમાં આપણે કયા બાબત વિશે વાત કરીશું। સૌથી પહેલા મિત્રો આપણે જાણીશું કે 2025નું જે પ્રથમ વાવાઝોડું આવવા જઈ રહ્યું છે તેના વિશે અને લોકોને સાવધાની કેટલી રાખવી જોઈએ તેના વિશે। બીજા નંબર ઉપર મિત્રો આપણે વાત કરીશું તો એક માવઠાનો રાઉન્ડ આવી રહ્યો છે અને આ માવઠાનો રાઉન્ડ જે છે તે ગાજવીજ સાથેનો રહેવાનો છે, તો આ રાઉન્ડ વાવાઝોડાની સાથે જ આવવાનો છે, તેના વિશે પણ માહિતી આપવાની છે। ત્રીજા નંબર ઉપર ગુજરાતના હાલના હવામાન વિશે વાત કરીશું કે અત્યારે હાલ મિત્રો જે ગરમીને લઈને ગુજરાતમાં જે છે તે ખતરનાક તડકાઓ પડી રહ્યા છે અને ગરમીને લઈને ભયંકર 44 થી લઈને 45 ડિગ્રી સુધીના તાપમાનો જઈ રહ્યા છે, તો તેના વિશે પણ વિસ્તારથી સમજવાનું છે। તો મિત્રો આ વિડીયોમાં ક્રમશઃ એક પછી એક આ દરેક બાબતો વિશે આપણે વાત કરવાની છે। સૌથી પહેલા વાવાઝોડા વિશે વાત કરી લઈએ કે ખાસ કરીને 2025ની સાલનું એટલે કે આ વર્ષનું પ્રથમ વાવાઝોડું આવી શકે, આના ઉપર મિત્રો જાણીતા જે હવામાન નિષ્ણાંતો છે, ગુજરાતના જે નિષ્ણાંતો છે તેમના તરફથી પણ આગાહી કરવામાં આવી છે। નિષ્ણાંતોની મિત્રો આગાહી શું છે તેના વિશે તમને સમજાવી દઉં તો નિષ્ણાતો દ્વારા મિત્રો એક ખતરનાક આગાહી કરતા કહેવામાં આવ્યું છે કે આ વર્ષનું એટલે કે 2025ની સાલનું પ્રથમ વાવાઝોડું જે છે તે ખાસ કરીને 11 થી લઈને 15 એપ્રિલ આસપાસ આપણને જોવા મળી શકે। તો મતલબમાં ટૂંકમાં મિત્રો જોવા જઈએ તો 15 એપ્રિલ સુધીમાં જે છે તે એક ચક્રવાતની સિસ્ટમો બની શકે અને નિષ્ણાતો એવું મિત્રો એવું જણાવ્યું છે કે આ વાવાઝોડું જે છે તે બંગાળની ખાડીમાં જોવા મળશે। તો મિત્રો આ નિષ્ણાંતોની આગાહીઓ સાચી પડતી જોવા મળી રહી છે। અહીંયા તમે જોઈ શકો સેટેલાઇટના માધ્યમથી જે છે તે અત્યારે આ મિત્રો આટલો બંગાળની ખાડીનો વિસ્તાર છે, ત્યાં તમે જોઈ શકો કે ખતરનાક એક સિસ્ટમ સક્રિય થવા લાગી છે 8 તારીખથી જ, એટલે કે 8 એપ્રિલના રોજથી મિત્રો જોઈ શકો કે મિની વાવાઝોડાની આ સિસ્ટમો જે છે તે બનવા લાગી છે, જે ભયંકર અને કહી શકો કે મિત્રો ઘાતક સાબિત આવનારા દિવસોમાં થઈ શકે અને આ સિસ્ટમોને કારણે જે છે તે ગુજરાત સુધી તેની અસરો થઈ શકે। મિત્રો જોઈ શકો આ ચક્રવાતી સિસ્ટમ છે, ખાસ કરીને આ બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલું આ વાવાઝોડું છે, જે 8 તારીખના અહીંયા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। આવનારા 15 એપ્રિલ સુધીમાં મિત્રો આ વાવાઝોડું ભયંકર રૂપ લે તેવી મિત્રો આગાહી છે। એટલું જ નહીં મિત્રો એ વાવાઝોડાની સિસ્ટમો જે છે, અવશેષો જે છે તે મિત્રો જોઈ શકો આટલી બંગાળની ખાડી છે, જ્યારે મિત્રો આટલી મિત્રો જે છે અરબ સાગર વિશે વાત કરીએ તો આ બાજુ મિત્રો આટલો અરબ સાગર છે, જોઈ શકો મિત્રો અરબ સાગરના જે છેડા છે તે પણ મિત્રો તમે અહીંયા જોઈ શકો બંગાળની ખાડીના છેડા અરબ સાગર સુધી લંબાઈ રહ્યા છે અને આ બંગાળની ખાડીની જે સિસ્ટમો છે તે આ રીતની આગળ વધીને મિત્રો જોઈ શકો કે અહીંયા અરબ સાગર સુધી આવી ગઈ છે, જેને લઈને મિત્રો ખાસ કરીને ગુજરાત વિશે વાત કરીએ તો આપણું ગુજરાત જે છે તે ખૂબ જ દૂર રહેલું છે, જો કે છતાં પણ મિત્રો તેની અસરો જોવા મળી શકે। કઈ રીતના સમજાવી દઉં તો મિત્રો અહીંયા જે છે તે આપણું ગુજરાત આવેલું છે, જ્યારે અહીંયા બંગાળની ખાડી આવેલી છે। બંગાળની ખાડીના જે સિસ્ટમો છે તે નીચે કરીને આ રીતનું મિત્રો અહીંયા અરબ સાગરમાં આવી શકે અને અરબ સાગરથી સીધી અસરો ગુજરાત ઉપરના ભાગો સુધી જે છે તે આવનારા દિવસોમાં જોવા મળી શકે, જેને લઈને ગુજરાતમાં જે છે તે ખાસ કરીને 11 થી લઈને 20 એપ્રિલ વચ્ચે વાતાવરણમાં પલટો આવવાની આગાહી છે। પલટો એટલે કે કમોસમી માવઠા, ઝાપટા, છૂટા છવાયા રેડા ઝાપટા જોવા મળશે, તેની સાથે સાથે આ વાવાઝોડાની અસરો પણ જોવા મળી શકે। સૌથી પહેલા મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને મિત્રો અહીંયા તમે પણ જોઈ પણ શકો છો કે 8 થી 9 તારીખ દરમિયાન જે છે તે મોટા પ્રમાણમાં વાદળો જે છે તે આગળ વધી રહ્યા છે, લગાતાર ખાસ કરીને વાવાઝોડાની અસરો દેખાઈ રહી છે। તેમાં મિત્રો તમે જોઈ શકો કે ગુજરાતની આસપાસના વિસ્તારોમાં જો મિત્રો વાદળો પણ દેખાઈ રહ્યા છે 9 અને 10 તારીખ આસપાસ, 11 થી 12 તારીખ આસપાસ
આસપાસ તો મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને ભયંકર વાદળો મિત્રો જોવા મળી રહ્યા છે અને આ વાદળો આવનારા દિવસો માટે ઘાતક સાબિત થઈ શકે ગુજરાત માટે, કારણ કે ઉપર જોઈ શકો મિત્રો કચ્છ લાગુ વિસ્તારમાં પણ વાદળ છે, સૌરાષ્ટ્રમાં પણ છે અને દક્ષિણ ગુજરાતમાં પણ આ લો પ્રેશરીય સિસ્ટમો બનવા લાગી છે 12 તારીખથી જ. અને એટલું જ નહીં 13 તારીખે પણ મિત્રો જોઈ શકો વાદળ દેખાઈ રહ્યા છે. 14 તારીખે તો મિત્રો તમે જોઈ શકો કે મોટા ખૂબ જ વધારે પ્રમાણમાં અહીંયા સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર દેખાઈ રહી છે માવઠાની આગાહી. એટલે કે 13, 14 અને 15 તારીખ આસપાસ જે છે તે સૌરાષ્ટ્રના જે રાજકોટના વિસ્તારો છે, જામનગર, ભાણવડ, પોરબંદર, દ્વારકા, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ, આટલા ભાગોની અંદર મિત્રો જોવા મળી શકે કમોસમી માવઠા અને જોડા છૂટાછવાયા ઝાપટા 10 થી 15 એપ્રિલ સુધીમાં. અને 15 એપ્રિલ બાદ જ્યારે દક્ષિણ ગુજરાત તરફ મિત્રો જે ભારે વરસાદની સિસ્ટમો આગળ વધવાની છે, જોઈ શકો મિત્રો 15 થી 16 એપ્રિલ બાદ આમ ખૂબ જ ખતરનાક અને અતિ ભયંકર માવઠાની સિસ્ટમ આગળ વધી રહી છે. અને તે સિસ્ટમ મિત્રો જોઈ શકો કે ગુજરાતના દક્ષિણીય ભાગોમાં અહીંયા મિત્રો મહારાષ્ટ્રની બોર્ડરથી આગળ વધી રહી છે. તેની નુકસાન જે છે તે વલસાડ, નવસારી, આહવા, ડાંગ અને સુરત ભાગોમાં થઈ શકે. ટૂંકમાં મિત્રો જણાવી દઈએ તો 10 થી લઈને 15 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે છે તે માવઠા આવી શકે. 15 તારીખ બાદ જે છે તે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જે છે તે ખાસ કરીને કમોસમી રેડા ઝાપટાઓ આવી શકે. જે મિત્રો વાવાઝોડાની સિસ્ટમ વિશે મેં તમને સમજાવ્યું હતું 10 થી 15 તારીખ વચ્ચે, તે સિસ્ટમને કારણે જે છે તે સમગ્ર ભારતમાં જોઈ શકો મિત્રો વાતાવરણમાં પલટો આવતો જોવા મળી રહ્યો છે. માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર ભારતના વિસ્તારો અહીંયા તમે જોઈ શકો, જેમાં મિત્રો ખાસ કરીને મહારાષ્ટ્રથી લઈને મધ્યપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, હૈદરાબાદ, બેંગ્લોર, આ દરેક ભાગો સૌથી વધારે અસર મિત્રો મહારાષ્ટ્રને થતી દેખાઈ રહી છે, કારણ કે અરબ સાગરના ભાગોથી જોઈ શકો મિત્રો મહારાષ્ટ્રમાં ખૂબ જ ખતરનાક વરસાદની સિસ્ટમ આગળ વધી રહી છે, જે આગળ જઈને જો ગુજરાત ઉપર આવે છે તો 15 થી 16 તારીખ આસપાસ ગુજરાતના વાતાવરણમાં મોટો ખતરો દેખાઈ રહ્યો છે, મોટું સંકટ તોળાઈ રહ્યું છે. હવે ઘણા બધા મિત્રો આને પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણાવી રહ્યા છે. જો કે મિત્રો તમને જણાવી દઈએ કે આને પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણાવી ના શકાય, કારણ કે મિત્રો આ કોઈ પ્રી મોન્સૂન એક્ટિવિટી નથી. આ તો જે છે તે મિત્રો માત્ર ને માત્ર અત્યારે ગણી શકો કે કમોસમી વરસાદની સિસ્ટમ છે અને કહી શકો કે આગોતરું જે રેન્ડમ વાવાઝોડું આવતું હોય તે છે. બાકી મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે તે મે મહિનાની અંદર એટલે કે આવનારા મહિનામાં જોવા મળી શકે. આ તો મિત્રો આ ચાલુ મહિનાની વાત છે, એપ્રિલ મહિનાની. તેની સિવાય મિત્રો એક ભયંકર વાવાઝોડાની આગાહી એ પણ છે કે મે મહિનાની અંદર એટલે કે આવનારા મહિનાની શરૂઆતની 1 થી 5 તારીખ દરમિયાન જે છે તે 2 વાવાઝોડા અરબ સાગર અને બંગાળની ખાડીમાં એક સાથે આવી શકે તેવું પણ અમારું એક અનુમાન છે. જો કે મિત્રો તે દૂરની વાત છે, તેથી તેના વિશે આવનારા દિવસોમાં ચોક્કસ વાત કરીશું. તો અહીંયા મિત્રો વરસાદ અને વાવાઝોડાની વાત પૂર્ણ થાય છે, ત્યારબાદ હવે ગરમીને લઈને વાત કરી લઈએ, કારણ કે ખૂબ જ જરૂરી છે આ વાત કરવી. છેલ્લા 2 દિવસથી ગરમી જે છે તે મિત્રો એટલી હદે પડી રહી છે કે હીટ વેવનો શિકાર ઘણા બધા લોકો થઈ રહ્યા છે, જેમાં મિત્રો કોમન પ્રોબ્લેમો આવી રહી છે, જેમ કે પાણી ઘટી જવું, તેની સાથે શરીરમાં અણશક્તિ આવી જવી. આ દરેક બાબતોથી બચવા માટે પ્રોપર પાણીનો ઇન્ટેક વધારી દેવો જોઈએ. મિત્રો જણાવી દઈએ તો કચ્છમાં જે છે તે ગઈકાલે 43-44 ડિગ્રી સુધીના તાપમાન નોંધાયા હતા. અને મિત્રો આ હીટ વેવનો રાઉન્ડ જે છે તે 4 થી 10 એપ્રિલ સુધી ચાલવાનો છે. તો આ તારીખો દરમિયાન જે છે તે ખાસ કરીને ભીષણ ગરમીઓ પડશે. જેમાં મિત્રો આજની વાત કરીએ કે આજે બપોરના સમયગાળાથી સાંજના સમયગાળા દરમિયાન કેટલું તાપમાન, કેટલી ડિગ્રીનું નોંધાવાનું છે. દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ તો જોઈ શકીએ વલસાડની અંદર 36 ડિગ્રી, નવસારીમાં 35 ડિગ્રી, સુરતમાં 42, તો વ્યારા અને ડાંગની અંદર પણ 40 ડિગ્રીનું તાપમાન. તેની સાથે ભરૂચમાં મિત્રો 42 ડિગ્રીનું ટેમ્પરેચર જોવા મળશે. તો રાજપીપળામાં 42, વડોદરામાં 43, બોડેલી, છોટાઉદેપુરમાં 42, ખંભાત, આણંદ અને બોરસદની અંદર પણ 40 ડિગ્રી બાર તાપમાન જોવા મળી શકે. ત્યાંથી મિત્રો આગળ વધી મધ્ય ગુજરાતની વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતમાં કેટલું તાપમાન જોવા મળી શકે તો લુણાવાડામાં 42, ગોધરામાં 42, દાહોદમાં 41, નડિયાદ, કપડવંજ, અમદાવાદ અને ધોળકામાં 42 થી 43 ડિગ્રી, સાથે જ વિરમગામ અને ગાંધીનગરમાં પણ 43 ડિગ્રીના તાપમાન જોવા મળશે. ઉત્તર ગુજરાતની મિત્રો ત્યાંથી આગળ વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ મહેસાણામાં 41 ડિગ્રી, હિંમતનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં પણ 43 ડિગ્રીના તાપમાનો જોવા મળશે. વાત કરીએ મિત્રો કચ્છની તો કચ્છમાં સૌથી વધારે તાપમાન ભુજની અંદર નોંધાઈ શકે અને ભુજમાં મિત્રો આજે 44 ડિગ્રી પાર તાપમાન જવાના એંધાણ અમને દેખાઈ રહ્યા છે. ત્યાંથી છેલ્લે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે સૌથી ગરમ રાજકોટ જોવા મળી શકે 42 ડિગ્રીના ટેમ્પરેચર સાથે. ત્યાંથી આગળ સુરેન્દ્રનગરમાં 42, સમગ્ર બોટાદ જિલ્લામાં 42 ડિગ્રીનું તાપમાન જોવા મળશે. ભાવનગરમાં 41 ડિગ્રી, તો અમરેલીમાં 42 ડિગ્રીનું તાપમાન જોવા મળશે. ગીર સોમનાથ અને જુનાગઢની અંદર પણ 41 ડિગ્રી જોવા મળશે. પોરબંદર અને દ્વારકા દરિયાકાંઠે હોવાથી 31 અને 34 ઓછું તાપમાન જોવા મળશે. વાત કરીએ જામનગરમાં તો 39 અને મોરબીમાં પણ 42 ડિગ્રીના તાપમાનો આજે જોવા મળશે. તો આ મિત્રો થઈ ગયા કમ્પ્લીટ હવામાન સમાચાર, જેમાં એક વરસાદથી લઈને તાપમાનથી લઈને માવઠાથી લઈને વાવાઝોડાની દરેક માહિતી આપણે જાણી લીધી. મિત્રો ભવિષ્યમાં જ્યારે આ વાવાઝોડા આવશે ત્યારે મિત્રો તેના વિશે ડેઈલી આપને અપડેટ આપવામાં આવશે. તો આ ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો, કારણ કે અરબ સાગરમાં જોઈ શકો મિત્રો ખાસ કરીને બંગાળની ખાડી ઉપર અત્યારે વાવાઝોડાની સિસ્ટમો જે છે તે મંડરાવવાની શરૂઆત થઈ ગઈ છે. તેના વિશે મિત્રો ચોક્કસ આપણે આવનારા દિવસોમાં ભવિષ્યમાં વાત પણ કરીશું. તેના માટે ચેનલ સાથે
જોડાયેલા રહેજો. આ વિડીયો તમે કયા ગામથી નિહાળ્યો તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેશો. અને વિડીયો જો કામનો અને ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને સૌથી પહેલા તો મિત્રો તમારા મિત્રો સાથે વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરજો, જેથી દરેક લોકોને આ માહિતી મળી શકે. બાકી મિત્રો આ દરેકે દરેક અનુમાન જે છે તે અમારા તરફથી પોતાના તરફથી આપવામાં આવતું હોય છે. તો મિત્રો આ એક માત્ર ને માત્ર આગાહી છે, ભવિષ્યમાં સાચી પડી પણ શકે અને ના પણ પડી શકે, કારણ કે હવામાનનો મિત્રો કોઈ પણ પાકી ગેરંટી હોતી નથી. બાકી ભવિષ્યમાં જે કંઈ પણ નવી અપડેટ આવશે આવનારા દિવસોમાં તે હું તમને ચોક્કસ પહોંચાડતો રહીશ આ ચેનલના માધ્યમથી. તો શું માહિતી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, ફેમિલી સાથે જોડાઈ જજો. તો મિત્રો આવતીકાલે મળીશું નવા સમાચારમાં. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.